આવો, મેદાનમાં આવો, જે થાય. આજે હું બેંક ચલાવું છું, ધંધા કરું છું, મને 10 દિવસમાં કઈ પ્રેશર આવી ગયા છે, જે થવાનું એ થાય, પણ લડવું છે તો લડી લેવાનું છે. એટલે અહીંયા જેટલા પણ યુવા ભાઈઓ બેઠા છે કે ખાલી ભુજનો કાર્યક્રમ થયો છે એટલે નહીં, પણ તાલુકામાં જ્યાં જ્યાં પણ કાર્યક્રમો થાય, હજી ધર્મરથ કાલથી માંડવી, મુંદ્રા, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર જવાનો છે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભલે તમારે 5 દિવસ કામ ધંધો બંધ રાખવો પડે, રાખો, પણ સમય, સમાજ માટે સમય આપો. જો તમે આજે સમાજને સમય આપશો તો કાલે સમાજ તમારા માટે પણ સમય આપશે. તમે એ ક્યારે ના વિચારો કે મારે સમાજની શું જરૂર છે. દરેકની સમાજની જરૂર છે. અમે તો કોઈ રાજકીયમાં નથી. મારા 15 વર્ષનો સામાજિક જીવન છે. આજ સુધી મેં ક્યારે સ્ટેજ નથી લીધું, ક્યારે કોઈ હોદ્દો નથી લીધો. એક જ વખત સંકલન સમિતિનો પ્રમુખ બન્યો, બાકી આજ સુધી મેં સમાજમાં કોઈ મને એમ કહી જાય કે જયદેવસિંહ આ હોદ્દામાં કે આ સ્ટેજમાં કે અહીંયા બેઠા છે તેથી હું સામાજિક જીવન મૂકી દઈશ. પણ મારી ભાવના છે, મને અંદરથી છે કે સમાજ માટે હું કંઈક કરું. આ ભાવના આપણે બધાએ લાવવી પડશે. માત્ર આ મુદ્દો અત્યારે રાજકીય છે એટલું નથી, આ સામાજિક મુદ્દો છે. પણ આ ચળવળ કાયમ ત્યારે જ રહેશે જો આ મુદ્દાને, આ સ્વાભિમાનને, આ વિચારને આપણે જીવનભર પકડીને રાખશું. 7 તારીખે ચૂંટણી પતી જશે, પછી શું આપણે બેસી જવાનું છે? ના, જરાય નહીં. જ્યાં સુધી રૂપાલા ઉપર ભારતીય જનતા પાર્ટી એનું સ્ટેન્ડ કાયમ ના કરે ત્યાં સુધી આપણી આ લડત હોવી જોઈએ. અને ભવિષ્યમાં સ્વરાજની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, જો આવી જ રીતે રહે પછી ભલે ને આપણા સમાજનો ઉમેદવાર કેમ ના હોય, વિરોધ કરવાનો જ છે. ખૂબ જ વધારે સમય ના લીધો, અમારી અંતરાત્માની એક લાગણી હતી એટલે દિલથી બોલ્યો છું. પણ મહેરબાની કરીને વિનંતી છે કે આપ ખાલી સોશિયલ મીડિયામાં સૂચન સલાહો ના આપો. ખરેખર સહકારની જરૂર છે સમાજને. આજે વીરભદ્રસિંહ જેવા અમે 10